ભાવનગર રેન્જના રેન્જ એજીપી શ્રી આરવી અસારી સાહેબ તેમજ ભાવનગર જિલ્લા એસપી શ્રી નિતેશ પાંડે સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ પશુ ચોરી માટે કુખ્યાત મસલા ગેંગના આરોપી છે તેઓને પકડી પાડી વલભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ છે. બનાવની વિગત જોઈએ તો ગત તારીખ 6ના રોજ વલભીપુર પોલીસ સ્ટેશન ખાતે પશુ ચોરી બાબતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તે બાબતની તપાસ વલભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એમ આર ભલગરિયા દ્વારા તપાસણી કરવામાં આવી રહેલી હતી. આજરોજ બાતમીના આધારે મસડા ગેંગના કુલ 3 આરોપી છે તેને ઝડપી પાડી અને આ જે વલભીપુર પોલીસ સ્ટેશનનો પશુ ચોરીનો ગુનો છે એ ઉકેલવામાં આવેલ હતો. આ આરોપીની વિગત જોઈએ તો કુલ 3 આરોપી, જેમાંથી એક ઇદ્રીસ ઉર્ફે બનો ગુલામ રસૂલ મંસૂરી, આરોપી નંબર 2 ઇમરાન ઉર્ફે પોપટ યાકુબ મિયા મલેક, આરોપી નંબર 3 સોહેબ ઉર્ફે બિલ્લો ગાંચી કે જેઓ તમામ ધોળકા તાલુકાના અમદાવાદ જિલ્લાના વતની છે. તેઓને ઝડપી પાડવામાં આવેલ હતા. આ સમગ્ર જે બનાવ છે અને આરોપીની એમો જોઈએ તો આરોપી છે એ રાત્રિના સમયે 4 વ્હીલર લઈ અને જે પશુ ચાલક છે એના ઘરની બહાર અથવા તેની વાડીની બહાર ઊભા રહેતા હતા. તેમજ એકલતાનો લાભ લઈ પશુને છે એ 4 વ્હીલર ગાડીમાં લઈ જઈ ચોરી કરતા હતા. ત્યારબાદ ચોરી કરેલી જે ગાડી છે તેનો કલર છે એ ચેન્જ કરી નાખવાની તેમની એમો હતી. આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી નંબર 1 જે ઇદ્રીસ છે તેની પર કુલ 20 જેવા ગુના નોંધાયા છે, જેમાં ચોરી છે, પ્રોહિબિશન, જુગાર તેમજ પ્રસુકૃતા અધિનિયમ મુજબના ગુના છે નોંધાવવામાં આવેલ છે. આરોપી નંબર 2 છે ઇમરાન, તેની ઉપર કુલ 8 ગુના તેમજ આરોપી નંબર 3 સોહેબ છે તેના ઉપર કુલ 7 ગુના છે એ નોંધવામાં આવેલ છે. સદરુ બાબતે વધુ તપાસ જે છે એ વલભીપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમ આર ભલગરિયા દ્વારા કરવામાં આવી રહેલ છે.